ગુજરાતના રાજકારણમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે। અનેક પાર્ટીઓ છે તે લુખ્ખા તત્વો સામે લાલાખ કરી રહી છે। તેમજ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પણ પટ્ટા ઉતારવાની વાત કરવામાં આવી હતી ને હવે ત્યારબાદ નવસારી પોલીસ છે તેમને પણ ચીમકી આપવામાં આવી છે અનંત પટેલ દ્વારા કે જો ખોટા તત્વો સામે લાલાખ નહીં કરવામાં આવે, તે બંધ નહીં કરવામાં આવે તો પટ્ટા ઉતરી જશે। ત્યારબાદ જે અનંત પટેલ છે તેમને ખેડૂતો અને તેમજ આદિવાસી સમાજને લઈને પણ વાત કરી છે અને ત્યારે શું કહ્યું છે તેમને તેની વાત કરી છે આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, હું નવજીવન ન્યૂઝમાં જ્યોતિકા પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું। જે રીતે કોંગ્રેસ હાલ છે તેમની જન આક્રોશ રેલી ચાલી રહી છે ખેડૂતોને લઈ અને તે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। અલગ અલગ ગામોએ છે, અલગ અલગ જિલ્લાઓમાં જઈને તે આક્રોશ રેલી કાઢી રહ્યા છે, ત્યાં જઈ અને ખેડૂતોના હક અધિકાર માટે લડી રહ્યા છે। ત્યારે બીજી બાજુ જિગ્નેશ મેવાણી દ્વારા પણ લાલાખ કરવામાં આવી છે અને પોલીસના પટ્ટા ઉતરી જશે તેવી પણ વાત કરવામાં આવી હતી। હવે ત્યારબાદ અનંત પટેલ છે તેમને પણ સીધી વસ્તુ કરી છે અને તેમજ તેમને પણ નવસારી પોલીસ છે તેમને ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે ખોટા તત્વો સામે લાલાખ નહીં કરવામાં આવે ને જો તેની કામગીરી બંધ કરવામાં નહીં આવે તો પટ્ટા ઉતરી જશે। હવે આ સમગ્ર મામલે અનંત પટેલે ખેડૂતોને લઈ આદિવાસી સમાજને લઈને પણ વાત કરી છે। જ્યારે તેમના હક અધિકાર તેમને નથી મળતા તેને લઈને પણ વાત કરવામાં આવી રહી છે અને ખેડૂતોને લઈ અને વાત કરવામાં આવી રહી છે। ત્યારે એમાં કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતો છે, આદિવાસી સમાજ છે, તેમને તેમના હક નથી મળી રહ્યા। જે વાતો કરવામાં આવી રહી છે તે ખાલી વાતો જ રહી જાય છે। ખેડૂતો હાલ પણ એ જ પરિસ્થિતિમાં છે, તેની દિવસે ને દિવસે પરિસ્થિતિ છે તે કફોડી બનતી જાય છે। જે રીતે એમની સાથે મજાક કરવામાં આવી રહ્યો છે ક્યાંક તે બંધ કરી દેવામાં આવે, બાકી જોવા જેવું થશે। આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે અનંત પટેલ તેમને સાંભળીએ। ઉપસ્થિત મહારૂઢી ગ્રામ સભાના અધ્યક્ષ એવા રમેશભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત ઉપાધ્યક્ષ એવા ડોક્ટર અનિલભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ, ઈશ્વરભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત નિકુંજભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત સસીનભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્ચનાબેન, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો તેમજ ખેરગામના સરપંચ બેન ઝરણાબેન, તમામ આગેવાનો આપણી સાથે ઉપસ્થિત વલ્લભભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત યુથ કોંગ્રેસના પ્રમુખ, આપણી વચ્ચે ઉપસ્થિત પત્રકાર મિત્રો, વડીલો, આગેવાનો, વિરોધ પક્ષના નેતા એવા સુભાષભાઈ, વિરોધ પક્ષના નેતા એવા આપણા ભીખુભાઈ, તમામ આગેવાનો, આપણે આજે અમે આગળ પણ એક રેલી કરી ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં। ત્યારે ઘણા બધા યુવાનો અમને પૂછે કે કાવેરી સુગર ક્યાં આવેલી, એટલે અમે શૈલેષભાઈ સાથે નક્કી કર્યું કે આપણા યુવાનોને, અત્યારે જે યુવાનો છે એને ખબર જ નથી કે ચીખલી તાલુકામાં નવસારી જિલ્લામાં પણ એક સુગર બનવા જઈ રહી હતી અને ભાજપના ભ્રષ્ટાચારી ડિરેક્ટરો આ સુગરના બધા પૈસા ખાઈ ગયા અને એને ઘોંચમાં નાખી દીધી। આ વાત કરી ભ્રષ્ટાચારનું તાજમહેલની, પણ ભ્રષ્ટાચારનું ભાજપનું મોટું કાર્યાલય આપણી સામે છે। જો સૌથી મોટું કાર્યાલય ભાજપનું ભ્રષ્ટાચાર, આજે એના ડિરેક્ટરો મોઢામાં મધ નાખીને બેસી ગયા, કેમ કે પૈસાની લાણી એમણે કરી। આપણા ખેડૂતો પાસે 500 રૂપિયાનો શેર, પછી 1000 રૂપિયાનો, 2000 રૂપિયાનો, 4000 રૂપિયાનો કરીને આપણા વચ્ચે શેર વેચી દીધા। વાંસદા, ચીખલી, ખેરગામ, નવસારીના, ધરમપુરના બધાને જ શેરધારકો બનાવીને શેર આપી દીધા। અમને બી નહીં ખબર હતું અમે શેરધારકો છે, પરંતુ અમે કબાટ ખોલીને બધું જોયું ત્યારે ખબર પડી કે અનંત પટેલના બાપુજીએ, દાદાજીએ બી 4 શેર લીધેલા છે। એટલે અમારો અવાજ બી હવે વધી ગયો કે જે ચોર લોકો બેઠા છે ચીખલીમાં, એ ચોર લોકોને અમે છોડવાના નથી। આ જમીન તમારા બાપની નથી, આ જમીન અમારા બાપ દાદાએ શહેરમાં પૈસા આપીને લીધેલી છે। અહીંયા આઈપીએલ કંપની વાળા કોઈ બાપનો માયકાલા લાવે ને એને ટાટિયા તોડીને હોસ્પિટલ ભેગા કરવાની તાકાત અનંત પટેલમાં છે। અને આપણે બધા શેરગારો કોઈ આવીને અહીંયા બધા ઘર બનાવીને અહીંયા કાવેરી નગર બનાવી દેવાનું। તૈયાર છો? તૈયાર છો ભાઈ? જેને જગ્યા જોઈતા તે 2 હાથ ઊંચા કરો। એક ભાજપમાં ને એક કોંગ્રેસમાં નહીં રાખવાનો, 2 હાથ ઊંચા કરો।
અને આ જમીનનો સૌથી મોટો હક કોની પાસે છે? સાદરવેલના ખેડૂત પાસે છે, ફળવેલના ખેડૂત પાસે છે, ધામધુમાના ખેડૂત પાસે છે, ખામડાના ખેડૂત પાસે છે. અહીંની આજુબાજુ વસતા લોકોનો પહેલો હિસ્સો છે અને અમે આ હિસ્સાની શરૂઆત કરી દીધી. અહીંયા સાફ સફાઈ કરીને પુરાણ કર્યું. જેણે દુકાન ખોલ્યું હોય તે ખોલી લેજો. અમુક ડિરેક્ટરો ઘરમાં બેહીને બંગલા બનાવીને ખુશ થતા છે કે અમારું ઘર, અમારો બંગલો બની ગયો, હવે કાવેરી સુગર બને કે નહીં બને કઈ નહીં. ભાઈ, તમને બી તમારા બંગલામાંથી ખેંચીને જવાબ માંગવાની તાકાત આ કોંગ્રેસ સમિતિને ખેડૂતો પાસે છે. એક આશાનું કિરણ ફૂટેલું હતું, એક છોટું કાકાએ જોયેલું સપનું હતું અને એ જેવી રીતે ફલિત થવાનું હતું એટલે ઘણી બધી લોન લીધી ને એમ કે આ 60 કરોડ રૂપિયાનું આ બનાવ્યું છે. અમને ડોક્ટર અનિલભાઈએ કીધું મને તો 2 લાખનું બી લાગતું નથી ભાઈ, અંદર જઈને જોવાની જરૂરિયાત પડશે. આ સરકાર અદાણી ને અંબાણીનું દેવું માફ કરે, આ સરકાર કોઈ બી ઉદ્યોગપતિનું દેવું માફ કરે તો મારે એમ કહેવાનું આ કાવેરી સુગરનું દેવું માફ કરતા તમારા પેટમાં હું તેલ રેડાયું ભાઈ. આ સરકાર એમ કે અમે ખેડૂતોની સરકાર છે, આ સરકાર એમ કે અમે માવઠાના પૈસા આપવાના, આ સરકાર એમ કે અમે ખેડૂતોને જે અતિવૃષ્ટિ અને વરસાદમાં જે નુકસાન થયું એને પૈસા આપવાના. ભાઈ, અમને 100 કરોડ રૂપિયાનું દેવું માફ કરવાનું તો અમે 10,000 કરોડ લેવાના નથી અને એ લોકો આપવાના પણ નથી. અત્યારે ચાલતો તો ખેડૂતોનો ખૂબ વિરોધ એટલે SIR મૂકી દીધું ને બધાને પોતાના બાપ દાદાના હોદ્દા કરી દીધા 2002 ની સાલમાં. કર્યા ને બધાની ઊંઘ હરામ કરી નાખી એટલે બધા એમ થઈ ગયું કે ભાઈ પેલું દેવું વાળું તો બધા ભૂલી ગયા. કોઈના ખાતામાં પૈસા આવ્યા કે હાથ ઊંચો કરો તો ખબર પડે. આ આવેલા આટલા બધા હાથ ઊંચા થયા, આવેલા ના હાથ કે નહીં આવેલા ના હાથ ઊંચા કર્યા. આ તો નહીં આવેલા હાથ ઊંચા કરો બધા. આવેલા હોય કે જોઈ લેજો પાછા મોબાઈલમાં કઈ મેસેજ આવ્યો હોય તો. આ નફ્ફટ અને નાલાયક ને ચોર લોકો છે. આ આપણા દેવા માફ નથી કરવાના, આપણા પાકના પૈસા નથી આપવાના. આ લોકોને તો આપણે પાઠ ભણાવવો પડે, રસ્તા રોકવા પડે, એની ઓફિસનો ઘેરાવો કરવો પડે તો આ લોકો ચોર લોકો પૈસા આપે. નહીં તો આ માત્ર દેવા કોના માફ કરે? અદાણી ને અંબાણીના માફ કરે, આપણા ખેડૂતોના નહીં માફ કરે. એ તો 56 ની છાતી મનમોહનસિંહની સરકારની હતી. એને આપણા દરેક ખેડૂતોના, ભારતના દરેક ખેડૂતોના દેવા માફ કરેલા હતા. એ સરકાર આપણી હતી અને એને ખેડૂતોની સેવા કરી, એને ખેડૂતોનો બચાવ કર્યો છે. આ લોકમાં કોઈ તાકાત નથી. અત્યારે આપણા મંત્રી બન્યા છે, મારે તો તમારા માધ્યમથી એ ભાઈને પણ કેવું છે, જરાક પણ તમારામાં આદિવાસી ખેડૂતોના હિતનું છાંટો હોય તો આ ચાલુ કરાવજો ભ્રષ્ટાચાર વાળું, નહીં તો તમને બી 2-3 વર્ષમાં પાછા ઘરે બેહાડી દે. બીજા સાંસદ શ્રી હંમેશા કહે મેં આદિવાસી સમાજનું ભલું કરું. તારી સરકારે એક પણ આદિવાસી સમાજના ભલા માટે કાયદો બતાવ્યો હોય તો તું વાત કર. કાવેરી સુગર તારથી ચાલુ નહીં થાય, અમે ચાલુ કરીને તને બતાવું. અત્યારે જિજ્ઞેશભાઈ મેવાણી પર બધા તૂટી પડ્યા. એના માટે બધાને ખબર છે ને, એના માટે પેલો પોલીસનું હાચું કહેવા લાગ્યો ને એના માટે એના પર તૂટી પડ્યા. પણ અનંત પટેલ અને આખી કોંગ્રેસ સમિતિ જિજ્ઞેશભાઈ મેવાણીને સમર્થન કરે છે ને અહીંથી અનંત પટેલ બી પોલીસને વોર્નિંગ આપે છે, જો તમે સારા કામ નહીં કરવાના હોય, તમે દારૂવાળાના પૈસા લેવાના હોય, તમે ચકલી બોબલી વાળાના પૈસા લેવાના હોય, તમે ડ્રગ્સ જુગારવાળાના પૈસા લેવાના હોય તો સમજી જજો તમારા પટ્ટા ઉતરતા વાર નહીં લાગે. અમારી સરકાર 2027માં આવવાની. જિજ્ઞેશભાઈ એકલા નથી, જિજ્ઞેશભાઈની સાથે સમગ્ર આદિવાસી સમાજ છે અને જિજ્ઞેશભાઈને તમે હલાવી શકવાના નથી. એકવાર આસામની પોલીસ ઉચકી ગઈ, પાછી આવીને મૂકી ગઈ, એટલી તાકાત અમારા જિજ્ઞેશભાઈમાં છે. આ સરકારી તંત્ર માત્ર નેતાઓનું સાંભળે, આ સરકારી તંત્ર માત્ર મોટા મોટા અધિકારી હોય એમનું સાંભળે અને નાના લોકોએ કચડાવવું પડે. તમારામાં જરાક બી ઈમાનદારીનો છાંટો હોય તો સંવિધાનમાં ચાલતા શીખો. આજે સંવિધાન દિવસ છે ત્યારે આપણે સંવિધાનમાં માનતા શીખો. આપણે મોટેથી બૂમ મારીએ જય માતાજી,
આપણે મોટે મોટેથી બૂમ મારીએ જય બજરંગ બલી, આપણે જય આદિવાસીની બૂમ મારીએ, આપણે અહીંયા બધા સભા કરીએ, ભાઈચારામાં રહીએ, રેલી કાઢીએ, આંદોલન કરીએ, આવેદન પત્ર આપીએ, હાય હાય બોલાવીએ, એ માત્ર ને માત્ર બાબા સાહેબ આંબેડકરની તાકાત છે અને એમના સંવિધાનની તાકાત છે. કોઈ બાપ એને બદલી બી નહીં શકે, કોઈ બાપ એને હલાવી બી નહીં શકે, અને કોઈ બદલવાની ને હલાવવાની તાકાત હોય ને એને બદલવાની તાકાત આપણા બધામાં છે. અને આપણે આજે બેઠા છે. આ આક્રોશ સભા કરીને ઘેરે જઈને અમે શૈલેષભાઈ ને બધા હુઈ નથી જવાના. આ આક્રોશ સભા પછી 15 દિવસ પછી ફરી આક્રોશ રેલી નીકળશે અને હાઈવે બંધ બી કરવાની તાકાત અમે આદિવાસી સમાજના ખેડૂતો સાથે રહીને કરશું. અને જે બી ડિરેક્ટરો છે એ ડિરેક્ટરોના ઘરે જઈને રામધૂન ગાશું અને એમને બી ઊંઘમાંથી જગાડશું કે તમે આદિવાસી સમાજ હોય, અન્ય સમાજ હોય, જેટલા બી શેરધારકો છે એની સામાન્ય સભા બોલાવો, એની પાસે જવાબ માંગો, એમને પૂછો આ જમીન આપણે વેચવી છે કે નહીં, એમને પૂછો તમે કેટલી લોન લીધી છે કે નહીં, એમને પૂછો આપણી શેરડી પિલાણ માટે આપવાની છે કે નહીં. જો આપણા ખેડૂતોની હા હશે, ખેડૂતોની પરવાનગી હશે ત્યારે વિચારશું, નહીં તો અહીંયા બધા હજારો ખેડૂતો આ મેદાનમાં આવી જશે અને કોઈને અંદર ઘૂસવા દેશે નહીં. આ અમારા તમામ ખેડૂતોની ચેતવણી છે અને એ ચેતવણી અમે ટૂંક સમયમાં પૂરી કરશું. પણ આ જમીનનો કબજો કલેક્ટર આવે, આ જમીનનો કબજો મામલતદાર આવે કે આ જમીનનો કબજો લેવા માટે તલાટી આવે, અમે આ જમીનનો કબજો આપવાના નથી ને? જોરથી બોલો, કબજો આપવાના છે? આપવાના છે? આપણે એક પણ ઇંચ જમીનનો કબજો આપવાનો નથી. આપણા પગ આ જમીનમાં પડી ગયા છે. હવે આ જમીન કોની છે? કોની છે? કોની છે? કાલથી લાવીને ખેડવા માંગો અને જેની પાસે રહેવાના ઘર નથી તે બી આ ઘર બનાવો. આપણા બધા ખેડૂતોની છૂટ છે. જેને અટકાવવું હોય, જે ડિરેક્ટરે અટકાવવું હોય, જે અધ્યક્ષે અટકાવવું હોય, એ પહેલે અહીંયા સુગર ફેક્ટરીના જે પણ શેરધારકો છે, જે ખેડૂતો છે એની સામાન્ય સભા બોલાવે અને અમારી પરવાનગી વગર જો તમે અહીંયા ઘૂસવાની કોશિશ કરી આપણે એને છોડવાના. અનંત પટેલે આમાં ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે જોવા જેવી કરવામાં આવશે. હવે આ સમગ્ર મામલે જે રીતે ખેડૂતો છે, આદિવાસી સમાજ છે તે ઝઝુંબી રહ્યું છે, તેમની પરિસ્થિતિ છે તે ક્યાંક ને ક્યાંક દિવસે ને દિવસે કફોડી બનતી જાય છે. બધા જ સત્તા પક્ષના જેટલા અધિકારીઓ છે કે જેટલા નેતાઓ છે તેમની સામે હાલ વિપક્ષ છે તે લાલાખ કરી રહ્યું છે, તેમને ચીમકીઓ ઉચ્ચારી રહ્યું છે, તેમની સામે પડકાર ફેંકી રહ્યું છે, સવાલ પૂછી રહ્યું છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ સમગ્ર જેટલા પણ વાતો થઈ રહી છે, વિપક્ષ દ્વારા જે પણ નિવેદન બાજી કરવામાં આવી રહી છે તેનો સવાલના જવાબ સરકાર કેવી રીતે આપે છે તે આવનારો સમય બતાવશે. ત્યારે આ સમગ્ર મામલે આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. જો તમે અમારી ચેનલ યુટ્યુબ પર જોતા હો તો સબસ્ક્રાઇબ કરજો, તેમજ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર જોતા હો તો ફોલો કરજો. નમસ્કાર.